હાલ ઓલી ખાણે ખાય ખાયલો તો ઓલે છોડ્યું અને બૈરા નાતા હોય ને સમજો શેઠું બેઠું બેઠું ઝૂમ કરીને આમ જોવાનું પછી એવી જોવાની મજા આવે આ આખો દી જોવું જ છે ભારે મજા આવશે જોવાની હો દૂરબીનમાં હાલ હાલો જાઓ એકદમ એ બાપુ હા બોલને દાડિયા એટલે ભલા મણા આમ ક્યાં જાસ અને આ દૂરબીન લઈને ક્યાં જાસ એ દાડિયા ઓલા બૈરા અને છોડ્યું ઓલી ખાઈને નાવા જાય ને એટલે આમ જો શેઠું બેઠું બેઠું દૂરબીનમાં જોવાનું તને એવી જોવાની મજા આવે ને તારો જીવ રાજી થઈ જાય તારો બાપ શું કીધું અરે તું ઝૂમ કરીને જો એટલે તને હાવ નજીક દેખાય પણ તારો બાપ પકડાઈ જાય તો શું થાય છે તારો બાપ એમ થોડા કાંઈ પકડાય કાયમ હું જોવા જાઉં છું અને પાછા આપણે આમ જો 50 ફૂટ 100 ફૂટ છેટા બેઠા હોય ન હોય તો એ બાબલા મને લઈ જાય ને મારે જોવું છે અરે તમ તારે હાલ તને દેખાડું હું કહું ને કે જો દાડિયા એટલે ઘડીક તારે જોવાનું ઘડીક મારે જોવાનું અરે આમ જો તું જોઈશ ને તારો જીવ રાજી થઈ જાય છે તને એમ તક મારે આખો દિવસ જોયા જ રાખવું છે હાલ બાપુ હા કોઈ તારો બાપ ભારી જ નહીં જાય ને અરે કોઈ નો ભાડે આપણે મેં તને કીધું જ ખરું 100-200 ફૂટ આપણે શેટા બેસ્યું ને આપણો હવા દે કોઈ નો સાંભળે તો હાલ આપણે બે હાલ જાય હાલ વાહ બાપુ વાહ તને એમ થાય કે ભારે મજા આવશે જોવાની હો એ રાધડી અહીંયા નો નવા અહીંયા કોક જોયું જાય એ અહીંયા કોઈ ન જોવે એ હું છે ને કાયમ અહીંયા જ નાવું છું અને તમારે અહીં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી આ બાજુ કોઈ આવે નહીં અહીં કેવી નાવાની મજા આવે ખબર છે હે બાપા તમે નેતા ના બેન જોવો હો એટલે નિત્યાન દાડિયા અહીંયા જ બેહીને હું જોઉં અને પાછા આમ જો કોઈને ખબર ન પડે એ બાપા આ તો મારે જોવું છે મને બતાવજો હો રે અમને દૂરબીન ચાલુ કરવા દે થઈ ગયા હો ઝૂમ થોડું કરવા દે દૂરબીનમાં ભારે મજા આવે છે મને ટાટો શેડો પડી ગયો સાડિયા બાપ ના આમ તું જો ઘડીક જો બાપા કેવી મજા આવે અરે તું જોતો ખરો દૂરબીનમાં હા હે કા કેવી મજા આવે જોવાની અરે બાપ રે ઓલીને કઈ તું હાડી કાઢી નાખ ને તો વધારે મજા આવે લાલા ઘડીક હું જોઉં હાલો હાલો બાપા મજા આવી ગઈ હો બાપા આમ તો જો સોખે સોખું દૂરબીનમાં દેખાય ભારે મજા આવી મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું સાડિયા બાપ નામ તું જો ઘડીક હા એ બાપભાઈ મને લારું ટપકે છે એ બાપભાઈ હા અહીંયા કેવું દેખાય ખબર એમ થાય હાવ પાયે બાપ એ મને અહીંયાથી તો એવું જ દેખાય છે આમ તો જોવો આ લે સાડિયા એમ તક આયા જ છે હાવ છે ને હા એમ તક પકડી લો પકડી લઉં એવું થાય છે તો કેવી મજા આવે છે નાવાની સાચું બસ ભારે મજા આવે જોઈને આમ તો જો ઓ બાબલા તારી મને આયા શું કરે અરે ડોશી હું તો આ ઢોળી માથે બેઠો છું મને ખબર હે ઓલી છોડ્યું ના અહીંયા દૂરબીનમાં ઝૂમ કરીને જોવેસ ને એ જોવું છે જા તાર થાય ને ઈ કરી લેતા જોવું છે ને જોતો ને જો આ જોવા મીઠો લે તાર થાય ને કરી લેતા હમણાં જઈને છોડ્યું ને કહું રે અરે છોડ્યું બાપાને કહે ને તો મને કોઈની બીક નથી લાગતી સમજો છોડ્યું 5 મિનિટ ટોકરો બિંદી દીધા નીકળ આપણું બેવું છે આપણે ઊભી ન મર રે અહીંયા બેઠો છો જા તમ તાર જા મને કોઈની બીક નથી લાગતી દાડિયા જો તું ઘડીક એ બાપભાઈ આ ટોશી તો એને કેવા ગઈ આપણને મારશે નહીં ખબર પડશે તો તમ તારે તું મોળો જરાય પડતો ને દાડિયા હું તારી હારે છું તમ તાર તું બીતો ને જરાય આઈને બેસ હાલ હુજી આઈને બેવું છે અને દૂરબીનમાં જોવાનું ચાલુ કર ભારે મજા આવે દૂરબીનમાં જોવાની બાપા મને બીક લાગે હો લે તું ઘડીક દૂરબીનમાં જો ને તમ તાર હું તારી હારે છું ને કઈ થાય છે અરે કાંઈ નો થાય તમ તારે મને જોવા દૂરબીનમાં એ રાધડી એ તમારી માને આયા આ હું ના હો કા પણ એ તમારા બાપોલો બાબલો અને ઓલો જાડિયો તમને ઓલી ધાર માથે છે ને ઓલા ઝૂમ કરીને જોવે હે દૂરબીનમાં હે હા દૂરબીનમાં જોવે છે અમને હા ભણ્યો મેં કીધું અહીં કણે કોઈ આવે નહીં અહીં કણે આપણે નિરાયતે નાવી
તો મોહણીઓ આ કણ દૂરબીનમાંથી જોવે છે. હવે આ બાંઠિયાનું ને જાડિયાનું શું કરું? શેક હંગવા જાવી તો ને આ કેમેરા માંડે, શેક દૂરબીન લઈને આવે. આનું કંઈક તો કરવું પડે. આપણે અહીંયા જઈશું ને તો ભાગી જાય છે. રેવું સાહેબને ફોન કરી દઉં. હા એ હાસુ એ કર લે. મોહણીયા અમને જોવે છે લે. એ હટ કરીને ભાગી જાય છે. ઉપાડ્યો. હાલો, એ સાહેબ હું રાધા બોલું છું. એ ફતેપુરમાં તમે હઠ આવો. એ શું અહીં કણે ઓલા બાંઠિયો અને જાડિયો રહ્યા ને અમે છોડ્યું નાતી હોય ને તો એ દૂરબીનથી જોવે છે, ઝૂમ કરીને. હા તમે આવો. એ સાહેબ નહીં આવે જ છે. આપણે આઈને એમની રાહ જોવી. એ હા એ ડોહા આવી આય. તો વારો કઢવી નાખવો છે મોહણિયાનો. એટલે સરપંચ તમારી ભેંસ કઈ બાજુ છે? હવારના ગોતી ઝડતી જ નથી બોલો. એટલે પણ રાતના 12 વાગ્યાની ગાંગરતી જ્યાં ભાગી ગઈ છે. તો શું કરવું? મારે કામે જવાનું હતું બોલો. આમ નામ દીવ્યો જો. એટલે હાલ, આ સાહેબ આયા. સાહેબ શું આયા? શીખ બેન નથી કાંઈ કેસ હશે. આ સરપંચ તમારા ગામનું તલાવ કઈ બાજુ છે? કાં પણ તળાવ તો આવ્યું આગળ, પણ છે શું? એમાં એવું છે ને, ઓલી છોડ્યું રહી ને એ નાતી હતી તો ઓલા 2 જણા રહ્યા ને મારા દીકરા દૂરબીન લઈને એને જોવે છે. હા, એ કોણ છે? શી ખબર? એ બધું જવા દ્યો. તમારા ગામનું તલાવ મને દેખાડો. તળાવ તો આગળ રહ્યું. બેહો ગાડી માલો. હાલો દેખાડે સાહેબ હાલો. એવા વરી કોણ સરપંચ? એવું ઓલા બાબલાનો ગવાડો હોય છે, એ જ નક્કી હોય. હા એ રાધડી તારા બાપ પોલીસ વાળા આવશે તા તો ઈ ભાગી જશે. એક કામ કરું, હું છે ને એને અહીં બોલાવી લઉં એટલે છે ને અહીં નહીં રહેશે. હા લે. અલ્યા ઓય, અહીંયા હું સેટેથી જોવો છો? અહીં વિયાવ આપણે ભેરા નાવી. આલે બાપભાઈ, હા તમારો એ છોડ્યું તમને બોલાવે, આપણને જોવો તો. ચાલ બેન હાલ્યા જાવી. મારે અહીંયા બાપભાઈ ના આવું હો, તમારે જવું હોય જાઓ. એ અહીં વિયાય મજા આવશે. ચાલ હું હાલ્યો જાઉં હો. હા પણ બાપભાઈ આ દૂરબીન મને દેતા જાવ એટલે હું તો જોઉં. હા તો તું જો હાલ હું જાઉં છું હો. હા તમે આ જાઓ. મારે અહીંયા નથી આવું ભાંખે ભરાવા. જાઓ તમે તમારે. હાલે એની માને બધાય મારા દીકરા હાથ પાડે, ઓલી ડોશી હાથ પાડે છે. આ દારમાં કઈ કારું નથી ને. હવે જી હોય. એ હાલ હટ ઉતાવળ એ જાડિયો તું વિયાય. આ જાડિયો કેમ ના આવતો? જાડિયો જ ના આવતો, પણ બાબલાને એકને પકડી લે ને પછી જાડિયો હાથમાં આવી જાય છે. એ હાલ ભેરા નાવાની મજા આવશે. આમ જો કેવું પાણી છે. તું પ્રેમ કરે ને વિયાય આવી આય. આમાં કેવી નાવાની મજા આવે કા? તારે મારે ભેરું નાવું છે? નાવી. હાલે એની માને ઓલી રાધડીએ બાબલા ની હું બેરાયો. આ મારી દીકરી કઈ દેખાડતી નહીં હોય, હું એક જ ન રહી ગયો ને અહીંયા મારે જવું જોઈશે. હાલે અહીંયા તેને મને પોલીસની ગાડી આવી. ના મારે ભેરું નાવું છે નહીં તારે. જઈ નાખજે, મુક્તિ નહીં. સાહેબ હાલો આવ્યો. સાહેબ આવે ને એટલે ખબર પડે તને. આવો સાહેબ હટ. ડાયરો જો. આ જતું ને હા સાહેબ. તારી માને ઊભો થા. મારો દીકરો એ છોડ્યું નાય છે અને તું દૂરબીન લઈને જોવે. આવા ધંધા કરવાના હે? એક જો ભાગી જાય. ઈનો તો પછી વારો એ. આ બધું શું છે હે? હા સાહેબ આવું કોઈ દી નહીં કરું. અમારે જવા દો, અમારી ભૂલ થઈ ગઈ. જવા ક્યાંથી દઉં? સાહેબ જવા ન દેતા. આયરા ને ઈ આવું જ કરે છે જ્યારે ને ત્યારે. અમે બહાર જવા જાવી તો ન્યાય વાહે આવે છે મોહણિયા. તમારી માને આવા ધંધા કરવાના કરીશ હવે કોઈ દી? હા સાહેબ આવા ધંધા કોઈ દી નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. સાહેબ ઓલો ભાગી જો ને ઈ ગામમાં જ ગયો હોય છે, એને પકડી લેજો હો. કાંઈ વાંધો નહીં, એને પકડી લેશું. હાલે તારી માને હાલતી નો થા. હાલ એ જેલમાં દૂરબીન લઈને જોજે. હાલ સાહેબ આના તો અમારા ગામમાં ભવાડા જ નથી મૂકતા. આને છે ને જેલમાં પૂરી દીજો. અરે જેલમાં પૂક દેવાય સરપંચ. આવાની ગામમાં જરૂર જ નથી આમથી. એ છોડ્યું હવે તમે લુગડા ધોયા ને ઘરે વિયો જાજો. ઈ હા. એ ડોહા હાલ હવે આપણે વાડીએ. હાલો તેમ હઠ ભાભી લુગડા ધોઈ લો, પછી આપણે ઘરે વહી જઈએ. હવાય નાવું નથી, ઘરે નાઈ લેવું સારું.
સારું કર્યું મહણિયાને પકડી ગયા.